મારું નામ વાળા ભરતજી પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન। આજે અમે ઘણા બધા જિલ્લાના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ વગેરે જિલ્લાના ખેડૂતો અને આગેવાનોએ આવી અને સિંહ દીપડાનો જે અસહ્ય ત્રાસ છે અને અમારા નાના નાના બાળકોને ખેંચીને ફરી ખાય, એટલે આજે અમે સરકાર અને જંગલ વિભાગ અને મોવા ડેપ્યુટી કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબને રૂબરૂમાં આવેદન પાઠવ્યું છે અને આજે જંગલ વિભાગના અધિકારી સાથે પણ અમે હવે અમારે એને જે કરવો એ કરે। અમારા રેવન્યુ વિસ્તારમાં એનો સિંહ કે દીપડો રોજ કે ભૂંદડું હોવું ન જોવે। જંગલ ખાતાને જે કરવો એ કરે, એને ઘેરે ઉતારીને ભલે આરતી ઉતારે, એને મંદિરમાં બનાવીને ભલે એની પૂજા કરે, અમને કોઈ જાતનો વાંધો નથી। પણ અમારા મારી વાડીમાં, અમારા ખેતરમાં, અમારા ગામડાની અંદર સિંહ દીપડા આવશે, રોજ ભૂંદડા આવશે તો 15 દિવસ પછી જોયા જે કા પ્રોગ્રામ કરજો અને અહીંયા અમે મહામારીનો ઉપવાસ ઉપર પણ ઉતરી જાવ અને તેમ છતાં ન્યાય નહીં મળે તો પછી બંધારણની કલમ 19C મુજબ માણસોને પણ સવિનય કાયદાનો ભંગ કરી અને ગમે એને ભડાકે દેવાની છૂટ છે, એનો અમે પાછો ઉપયોગ કરશું। એનું સરકાર અને જંગલ વિભાગ ગંભીરતાપૂર્વક સિંહ જો એશિયાઈ ટીક હોય તો એ હવને ઘેરે હવ માથે, ધારાસભ્યને ઘેરે 5 બાંધી દો, જંગલ ખાતાના અધિકારીને ઘેરે 2 બાંધી દો। અમારે સિંહ દીપડા અમારા ભાઈ દીકરાને મજૂરને ખેંચી જાય, અમારા ખેતીવાડીને નુકસાન કરે એટલે અમારે જોતા નથી, અમારે જોતા નથી, અમારે જોતા નથી। એ વાત ઉપર હું કાયમી મક્કમ રહેવાનો છું, રહ્યો છું અને ખેડૂતો મારી હારે રહેવાના છે। જય હિન્દ, જય જવાન, જય કિસાન। હા, બરોબર। મારું નામ વાળા ભરતજી પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન। હવે સિંહ દીપડા રોજ ભૂંદડા વારે વારે ગામડાની અંદર અમારા બાળકોને ખેંચીને, માણસોને, મજૂરોને અને ઘેટા બકરાને, ગાયો બકરાને ફાડી ખાય, એટલે આજ અમે છેલ્લું અલ્ટિમેટમ આપી દીધું સરકારને। જંગલ ખાતું 15 દિવસની અંદર અમારા કોઈ વાંધો નથી, સિંહ દીપડા ભૂંદડા અમારા રેવન્યુ વિસ્તારમાં ગામડામાંથી હટાવી લે, એના જંગલ વિસ્તાર 1400 કિલોમીટરમાં રાખે, નહીતર પછી 15 દિવસ પછી જોયા જે કા પ્રોગ્રામો થશે અને કાંઈ પણ સિંહ દીપડા ભૂંદડાને થાય છે એને ખેડૂતોને, પશુપાલકોને, ગામડાઓને કાંઈ જવાબદાર ગણવાનું રહેશે નહીં, નહીતર પછી અમે પાસે જોઈ લેવું। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય। ભૂંડ હટાવો, ભૂંડ હટાવો, ભારતને બચાવો, સિંહ ભૂંદડા, સિંહ દીપડા હટાવો, 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 સિંહ દીપડા હટાવો। 2001માં જ્યારે આપણો વિભાગ ઓરાપણે હતો, 2002 થી મેં રજૂઆત કરેલી છે કે વન્ય પ્રાણીઓને તમે જે ગીરના જંગલમાંથી છૂટા મૂક્યા છે એ 2025માં અમારા ભાવનગર, અમરેલી વગેરે જિલ્લામાં આતંક મચાવશે, એટલે એ અત્યારે જોવા થયું। અમારી ટૂંકી માંગ છે, આનો અભ્યાસ કરી લેજો અને અમને જવાબ આપજો, નહીંતર 15 દિવસ પછી હું અહીંયા આમરણ ઉપર બેસી જાઉં। અમારે સિંહ દીપડા રેવન્યુ તમારે જંગલમાં રાખો, અને જો તમને રેવન્યુમાં રાખવાની છૂટ હોય તો અમને અત્યારે કહી દો ભાઈ રેવન્યુમાં રાખવાની અમારી પાસે છૂટ છે, તમારે થાય। અમે નથી કહેતા મારી નાખવા, બાકી ઉપદ્રવ વધે ને ત્યારે તો ગમે એને મારવા પડે। તો માને હોલવા નસબંધી કરવાનું કીધું, કુટુંબ નિયોજન કરી નાખવા માણાને હોલવા કીધું, તો અમે મેં 2002 થી લખેલું છે મારી પાસે તમારે કે ભાઈ આનું તમે કુટુંબ નિયોજન કરો। આજે સાહેબ બંધારણે એને હકો આપેલા છે, આપણને જેમ આપ્યા એને આપે છે। સિંહ દીપડા ક્યાંય કોઈ મૂકી જતું નથી, એની રીતે કુદરત રીતે આવે છે અને વસવાટ કરે છે, બરાબર। એ બાબતો બધી સરકારમાં નીતિ વિષયક નિર્ણય ઉપર આધારિત છે। એ હું તમારી આ રજૂઆતને ધ્યાને લઈ અને હું મોકલી સ્થાનિક લેવલે જે તમારે અમારા લાયક હોય, તમે એવું કોઈ કાયદાની મર્યાદામાં રહીને તમે કરજો, અમે મર્યાદામાં રહીને બંધારણ આપણે બધા લાગે છે। આપણાથી એવો કોઈ કાયદો હાથમાં લેવાય જાય ને ઘર્ષણમાં ઉતરવું પડે, આ બનાવ બન્યા એમાં આપણે કોઈ દુશ્મનાવટ રાખી અને એવું કોઈનું ભવિષ્ય નથી। 860 છે તો આવનારા સમયમાં કેટલો વિસ્તાર વધશે, તો એ વિસ્તાર નિયંત્રણમાં લેવો જોઈએ અને 14 કિલોમીટરની વીડી છે એમાં રાખે તો એ વસ્તુ એમાં કામ લાગે। 20 ફૂટની તાર કરી લ્યો અને